આગળના લેક્ચરમાં આપણે હોલવાસ અને લેનાર્ડ અને હર્ટ્ઝ આના પ્રેક્ટિકલ વિશે વાત કરી હતી અને મેં અહીંયા ટોપિક અહીંયાથી અટકાવ્યો હતો આટલા સુધી, કારણ કે વન ટાઈપ ઓફ હર્ટ્ઝનો હોલવાસનો જે પ્રેક્ટિકલ હતો એની સાથે કન્ટિન્યુ લાગે છે, પણ મેં અહીં આગળથી અટકાવી દીધો હતો કારણ કે મારે અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિનો થોડો ફંડામેન્ટલ ક્લિયર કરવો હતો. તો જો અહીંયા સમજાવ્યું છે આની અંદર કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય છે, તો અહીંયા એક સિમ્પલ સમજ રાખીએ કે આપણી પાસે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે, યોગ્ય કોઈ પણ ધાતુની સંવેદી સપાટી છે એના ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ તો એ પ્રકાશ જ્યારે આપાત થાય તો એ વખતે વર્ક ફંક્શન જેટલી ઉર્જા ઇલેક્ટ્રોન લઈ લેશે અને વર્ક ફંક્શન જેટલી ઉર્જા લઈ અને ત્યારબાદ ઇલેક્ટ્રોન રિલીઝ થશે. આ એક કન્ડિશન કોમન ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટની છે, એ પહેલાથી આપણને સમજવા આવી જો કોઈક ઉર્જા આપીશું તો વર્ક ફંક્શન જેટલી ઉર્જા ઇલેક્ટ્રોન લઈ લેશે અને ત્યારબાદ ઇલેક્ટ્રોન રિલીઝ થશે. હવે અહીંયા આપણે વર્ક ફંક્શન જેટલી એનર્જી લીધી છે તો એ વર્ક ફંક્શન φ0 વડે દર્શાવવામાં આવશે. વર્ક ફંક્શન જો φ0 હોય તો એ વખતે અહીંયા આપણે એને કમ્પેર કરીને ફ્રીક્વન્સી સાથે લખીએ તો એ hf0 થાય અથવા ઘણીવાર એને hμ0 પણ વડે બતાવવામાં આવે છે. તો એ પરથી આપણને ખ્યાલ આવે કે વર્ક ફંક્શનની f0 અથવા μ0 બંને એક જ છે, ફ્રીક્વન્સીના સિમ્બોલ છે. તો આ વર્ક ફંક્શન છે એ φ0 બરાબર hf0 અથવા hμ0 છે. h એ પ્લાન્ક અચળાંક છે અને પ્લાન્ક અચળાંકની વેલ્યુ છે 6.62 × 10⁻34 જૂલ × સેકન્ડ. આ પ્લાન્ક અચળાંકની ડિટેલ આપી છે આપણા માટે. તો અહીંયા સમજો આ બધી વસ્તુઓનો આપણા ઉપરથી ખ્યાલ આવ્યો કે આ ફ્રીક્વન્સી છે તો f0 અથવા μ0 છે અને જો વેવલેન્થ ના રૂપે લખવું હોય તો h μ0 ના બદલે c/λ0 લખાય છે, c/λ0. હવે અહીંયા આપણા માટે આ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી થશે, આ થ્રેશોલ્ડ તરંગલંબાઈ થશે. જો વર્ક ફંક્શનની પ્રોપર વ્યાખ્યા જોવા જઈએ તો વર્ક ફંક્શનની વ્યાખ્યા હતી કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને વર્ક ફંક્શન કહેવાય છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને વર્ક ફંક્શન કહીએ છીએ. તો આવૃત્તિની પણ એ જ કન્ડિશન હશે. ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે લઘુત્તમ આવૃત્તિની જરૂર પડે છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવશે અને તરંગ લંબાઈમાં વ્યસ્તમાં છે એટલે ઉલટાઈ જશે એને મેક્સિમમ કહેવામાં આવશે. ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જે મહત્તમ તરંગ લંબાઈની જરૂર પડે છે એને આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવામાં આવે છે. ઇન શોર્ટ અહીંયા જે વ્યાખ્યા આપી છે એના ઉપરથી સમજીએ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એ આવૃત્તિ છે એ દ્રવ્યની સપાટીના પ્રકાર પર ડિપેન્ડ થશે. તો અહીંયા આપણને સિમ્પલ સમજાવ્યું છે. જો ઇલેક્ટ્રોનની અહીંયાથી આપણે સમજીએ જ્યારે ઉત્સર્જક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો અમુક લઘુત્તમ મૂલ્ય આવૃત્તિનું અમુક લઘુત્તમ મૂલ્ય હશે જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. એના કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન ના થાય. ધેટ મીન્સ થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી હશે તો ઉત્સર્જન નહીં થાય. મેં તમને હિન્ટ આપી વ્યાખ્યામાં શું કીધું, જે લઘુત્તમ આવૃત્તિ ઓછામાં ઓછી આવૃત્તિ કે જેના દ્વારા ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એનાથી ઓછી હશે જ નહીં થાય. તો અહીંયા કહ્યું છે કે લઘુત્તમ આવૃત્તિના મૂલ્ય છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ નામ આપ્યું અને એના પ્રકાર છે એ સપાટીના પ્રકાર પર ડિપેન્ડ થશે. ટૂંકમાં તમને વ્યાખ્યા આવડવી જોઈએ કે જે લઘુત્તમ આવૃત્તિ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ આવૃત્તિને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. હવે એ સપાટીના પ્રકાર પર ડિપેન્ડ થશે. ઓકે, થ્રેશોલ્ડ આવૃત્તિ પર બીજું એક સામાન્ય ડિટેલ આપી છે જે ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે. અલગ અલગ દ્રવ્યોની થ્રેશોલ્ડ આવૃત્તિ કઈ જગ્યાએ પડે છે. આ કોન્સેપ્ટ નાના મોટા કોઈ શોર્ટ ક્વેશ્ચન અથવા MCQ માં આવી શકે છે. એટલા માટે દરેક જણા ધ્યાન રાખે કે ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ આવી જે ધાતુ છે એની જે દ્રશ્ય પ્રકાશ છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. ફ્રીક્વન્સી છે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. અને આલ્કલી ધાતુઓ જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એ બધી આલ્કલી ધાતુઓ છે એની છે એ દ્રશ્ય વિભાગમાં પડે છે. તો આટલું તમને લોકોને ધ્યાન પર હોવું જોઈએ કે ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ એની અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે, આલ્કલી ધાતુઓ છે એની દ્રશ્ય વિભાગમાં પડે છે. તો આ બધી કન્ડિશન પરથી આપણને ટોટલ આઈડિયા આવ્યો કે ફોટોઇલેક્ટ્રિક વિભાગમાં થ્રેશોલ્ડ આવૃત્તિ અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય છે. ટૂંકમાં એક નાનો ક્વેશ્ચન છે પણ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આની અંદર શોર્ટ ક્વેશ્ચન MCQ પણ રહેલા છે, સાથે સાથે એક્ઝામ્પલમાં આગળ ઉપયોગ પણ આવશે. નેક્સ્ટ બીજો ટોપિક ચેક કરીએ. તો બીજા ટોપિકમાં હવે આવે છે ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ. તો પહેલો જ ક્વેશ્ચન છે ફોટોઇલેક્ટ્રિક અસરની પ્રેક્ટિકલ ગોઠવણી કઈ છે. પ્રેક્ટિકલ ગોઠવણી બતાવી છે એટલે પ્રાયોગિક ડિટેલ પહેલા સમજવાની છે અને પ્રાયોગિક ડિટેલમાં કોઈ એવું વધારે નથી, પ્રોપર થોડું ધ્યાન આપવાની જરૂર છે કે ગોઠવણીની પ્રયોગ કઈ રીતે રજૂ થાય છે. તો અહીંયા આપણી પાસે જે આકૃતિ છે એને પહેલા સમજવાનો ટ્રાય રાખો. પહેલા આપણે કહ્યું છે કે આપણે અહીંયા જે કાચની ટ્યુબ બતાવી છે તો આ કાચની ટ્યુબ છે
કાચની ટ્યુબમાં એક કેથોડની પ્લેટ રહેલી છે, એક એનોડ છે. કેથોડ ફોટોસંવેદી સપાટીની બનેલી છે. સમજતા જજો, જે વર્ણન કરીએ છીએ એ પ્રમાણે જ આપણે લખવાનું છે. અહીંયા આપણી પાસે એક કાચની ટ્યુબ રહેલી છે, એમાં એક કેથોડ રહેલો છે, એક એનોડ રહ્યો છે. કેથોડ છે ફોટોસંવેદી સપાટીનો બનેલો છે. હવે એની સાથે એક કાચની બારી રાખવામાં આવે છે, જે ક્વાર્ટઝ વિન્ડો છે, જેના ઉપર અલગ અલગ રંગના કાચ મૂકી શકીએ છીએ. હવે એ બારીમાંથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એન્ટર થઈ શકે છે. કોઈ પણ પ્રકાશ એન્ટર થઈ શકે, બારીમાંથી પ્રકાશ એન્ટર થઈ શકે અને સીધો ફોટોસંવેદી સપાટી ઉપર પડશે. હવે કાચની બારીમાંથી ફોટોસંવેદી સપાટી ઉપર પ્રકાશ પડી શકે છે, એ કન્ડિશન હશે. હવે એનોડ અને કેથોડ એ બેની વચ્ચે એક પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કર્યો હોય છે. એ બેની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરી શકે. એનોડને તમે ધને રાખી શકો, ઋણ પણ રાખી શકો, એ બધું આપણે કોમ્પ્યુટરે એડજસ્ટ કરેલું હશે. હવે અહીંયા થશે શું કે આ એક મેં ગોઠવણીની વાત કરી. ગોઠવણી પછી પદ્ધતિમાં સામાન્ય ડિટેલમાં જોઈએ તો અહીંથી જેવો પ્રકાશ સી ઉપર એન્ટર થાય તો ઇલેક્ટ્રોન રિલીઝ થશે. એ ઇલેક્ટ્રોન રિલીઝ થાય એટલે સી ને એ વચ્ચે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ હશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એટલે ઇલેક્ટ્રોન બધા આ તરફ એટ્રેક્ટ થશે. અહીંયા એક પ્રવાહ મળશે જે માઇક્રો એમ્પિયરનો હશે. તો સાહેબ સામાન્ય ગોઠવણીની ડિટેલ છે, પ્રાયોગિક એમાં તમે કદાચ પ્લસ માઇનસ લખાણ હોય તો એનાથી વધારે ફરક નહીં પડે, પણ આ ટાઈપની ગોઠવણીનું ડિટેલ છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. જેમ કે અહીંયા આપણી રીતે ક્વેશ્ચનને સમજીએ તો અહીંયા પ્રાયોગિક ગોઠવણી માટે કેવું છે કે પહેલા તો એક શૂન્યાવકાશી કાચની ટ્યુબ છે, વેક્યુમ રાખ્યું છે. એ કાચની ટ્યુબમાં વેક્યુમ હશે એવી એક કાચની ટ્યુબ છે. એમાં સી એ કેથોડ છે, એ એનોડ છે. બે ફોટોસંવેદી સપાટી સી અને બીજી ધાતુની પ્લેટ એ દર્શાવેલી છે. હવે અહીંયા બતાવ્યું છે ઉદ્ગમ છે, એમાંથી યોગ્ય તરંગલંબાઈનો પ્રકાશ આપાત થશે અને જે કાચની બારી ક્વાર્ટઝ છે એમાંથી એન્ટર થશે. તો ઉદ્ગમમાંથી યોગ્ય તરંગલંબાઈનો પ્રકાશ છે આપાત થશે અને કાચની બારીમાંથી એ ફોટોસંવેદી સપાટી ઉપર પડશે. અને જેવો ફોટોસંવેદી સપાટી ઉપર પડશે તો એ દરમિયાન એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થશે. હવે અહીંયા જે વાત કરી છે ઇલેક્ટ્રોન રિલીઝ થશે. હવે સી અને એ વચ્ચેનો કોઈના કોઈ પોટેન્શિયલ ડિફરન્સ હોય અને એ પોટેન્શિયલ ડિફરન્સમાં એ ધન રખાય, ઋણ પણ રખાય છે અને કોમ્પ્યુટર દ્વારા એડજસ્ટ કરેલો છે, ઉલટાઈ શકાય છે. હવે એને ધન પણ રાખી શકીએ, ઋણ પણ રાખી શકીએ. જો એ ધન હોય તો જેવા ઇલેક્ટ્રોન બહાર નીકળશે એ બધા ધન પ્લેટ તરફ એટ્રેક્ટ થશે. તો અહીંયા કહ્યું છે જો સી ની સાપેક્ષે એ ધન હોય તો બધા એની તરફ એટ્રેક્ટ થશે અને એટ્રેક્ટ થાય તો તરત જ તમને ખ્યાલ હશે કે વિદ્યુત પ્રવાહનું વહન થશે. અને વિદ્યુત પ્રવાહનું વહન થાય તો બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણને ખબર છે. બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ખ્યાલ હોય, જો એ ખ્યાલ હોય તો આપણે પ્રવાહ મેઝર કરી શકીએ અને એ પ્રવાહ આપણા માટે માઇક્રો એમ્પિયરના ક્રમનો જોવા મળશે. વિદ્યુત પ્રવાહ કેટલો હશે? માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે. હવે આની અંદર એક સમજવા જઈએ તો 4 પેરામીટર એવા છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હશે. સમજ રાખજો, પહેલો પેરામીટર હશે ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા થશે, ઇન્ટેન્સિટી તીવ્રતા થાય. બીજો ફ્રીક્વન્સી. ત્રીજો છે સી અને એ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અને ચોથો છે વિદ્યુત પ્રવાહ. આ 4 પેરામીટર ઇમ્પોર્ટન્ટ છે. ચારે 4 પેરામીટરને બદલી અને આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે ઇન્ટેન્સિટી, ફ્રીક્વન્સી, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ, આ 4 પેરામીટર ઉપરથી આપણે ડિટેલ સમજવાની છે. એટલે હવે અહીંયા જે વાત કરી છે કે આ બધી વસ્તુઓ કઈ રીતે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, જો એમાં પહેલી વાત કરી જો વિકિરણની તીવ્રતા, બીજું છે આપાત વિકિરણની આવૃત્તિ, ચોથો છે એ અને વી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ત્રીજો અને ચોથો છે વિદ્યુત પ્રવાહ. હવે એમાં ફ્રીક્વન્સી કઈ રીતે બદલાય? તો ફ્રીક્વન્સી માટે જે આપણી કાચની બારી હતી ને જ્યાંથી પ્રકાશ એન્ટર થાય તે અલગ અલગ રંગ મૂકી શકીએ અને એના આધારે અલગ અલગ રંગની ફ્રીક્વન્સી અલગ અલગ થશે, એ બદલી શકાય છે. અને ધારો કે તીવ્રતા કઈ રીતે બદલાય? તો કોઈ પણ ઉદ્ગમ હોય એને દૂર લઈ જાવ તો એની તીવ્રતા ઘટશે, નજીક લાવો તો એની તીવ્રતા વધશે. તો દૂર અને નજીક લઈ એની તીવ્રતાને બદલી શકાય છે. તો અહીંયા આપણા માટે કહ્યું છે કે તીવ્રતા બદલવા માટે આપણે ઉત્સર્જક ઉદ્ગમ છે એને દૂર અને નજીક લઈ જઈએ, ધેટ મીન્સ એનું અંતર બદલી શકીએ અને ફિલ્ટર કે રંગીન કાચ મૂકી આવૃત્તિ બદલી શકાય છે. હું માનું ત્યાં સુધી પ્રાયોગિક ગોઠવણી છે, તમે શાંતિથી એને સમજ રાખજો જેથી કરીને આમાં કોઈ વધારે ડિટેલના આધારે આપણે એની વર્ણન કરવાનું નથી. પ્રેક્ટિકલ ગોઠવણી છે એટલે એ પ્રમાણે ડિટેલ સમજી લેવાનું છે. ઓકે, એક વાત પ્રોપર રીતે રિવિઝન કરી અને આપણે એને આગળ લઈએ છીએ. અહીંયા તમને સમજાવ્યું હતું એ પ્રમાણે પહેલા ખ્યાલ આવવો જોઈએ. કાચની વેક્યુમ ટ્યુબ છે, એમાં યોગ્ય મતલબ કે વેક્યુમ રાખેલું છે, એમાં સી પ્લેટ ફોટોસંવેદી સપાટી એ એનોડ છે, બીજી પ્લેટ રાખેલી છે, બે વચ્ચે કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ કર્યો છે, યોગ્ય પ્રકાશ છે ફોટોસંવેદી કાચની ક્વાર્ટઝ બારી હોય છે એમાંથી એન્ટર કરવામાં આવે છે,
જેવો એન્ટર થાય તો એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થશે. આ બે વચ્ચે યોગ્ય વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખ્યો હોય છે. એ તફાવત રાખવા માટે આપણે કોમ્પ્યુટરને એડજસ્ટ કરી એનો વોલ્ટેજ ઉલટાઈ પણ શકીએ છીએ. જો આને ધન રાખીએ બધા ઇલેક્ટ્રોન આ તરફ એટ્રેક્ટ થશે, એટ્રેક્ટ થઈ અને એમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર છે તો વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયરનો છે એ આપણે મેઝર કરી શકીએ છીએ. ચાર વસ્તુ અનનોન હશે. ચાર વસ્તુ એવી છે જેના પેરામીટર ચેન્જ કરી શકીએ છીએ. એક તો ઇન્ટેન્સિટી તીવ્રતા, બીજું ફ્રીક્વન્સી આવૃત્તિ, ત્રીજું થશે વોલ્ટેજ અને ચોથું છે વિદ્યુત પ્રવાહ. આ ચાર વસ્તુ એવા છે જેના આધારે આપણે પ્રાયોગિક ડિટેલમાં પ્રેક્ટિકલ પછી આલેખના આધારિત કેલ્ક્યુલેશન બતાવવાની છે. ઓકે, આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આમાંથી અલગ અલગ પેટા ટાઇપ્સ બન્યા છે. એમાં પહેલો ટાઇપ છે કે તીવ્રતા અને પ્રવાહ એ બેનું રિલેશન. તીવ્રતા અને પ્રવાહ, ઇન્ટેન્સિટી અને પ્રવાહનું રિલેશન છે. હવે તીવ્રતા પ્રવાહનું રિલેશન સમજવું હોય તો આપણે પહેલા બીજા ચાર પેરામીટરમાંથી બીજા બે અચળ રાખીશું. એક તો ફ્રીક્વન્સી અને વોલ્ટેજ, આ બેને અચળ રાખવાના છે અને આપણે ચેન્જ કરવાના છે ઇન્ટેન્સિટી અને પ્રવાહ, આ બેને ચેન્જ કરીશું. તો આપણે પહેલું સેન્ટેન્સ સ્ટેટમેન્ટ લખવાના આવે તો જ્યારે પણ ગોઠવણી જે બી ગોઠવણી કરીએ છીએ એ દરમિયાન ફ્રીક્વન્સી અને સી અને બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ એને અચળ રાખી દઈશું અને ત્યારબાદ તીવ્રતાને વધઘટ કરીશું. તીવ્રતા વધઘટ કરવા માટે ઉદ્ગમની નજીક દૂર લાવીશું અને એ મુજબ પ્રવાહમાં શું વધઘટ થાય છે એનો ગ્રાફ ચેક કરીશું. તો અહીંયા એ રિલેશન પરથી આપણને એટલું જોયું કે તીવ્રતા વધઘટ કરવાથી, તીવ્રતા ધારો કે વધારવાથી વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે અને તીવ્રતા દૂર લઈ જવાથી વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય છે. એનો મતલબ એટલો જ થયો કે વિદ્યુત પ્રવાહ એટલે શું બતાવશે? વિદ્યુત પ્રવાહ I જોવા જઈએ, ઇન શોર્ટ તમે સમજો તો I નું રિલેશન તમે ચેક કરશો તો I બરાબર આપણને શું બતાવશે? Q by T. અને Q ના બદલે આપણે લખી શકીએ Ne upon T. તો એનો મતલબ વિદ્યુત પ્રવાહમાં વધારો થયો તો નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એકમ સમયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે વધે છે. એનો અર્થ એટલો થયો કે જ્યારે પણ આપણે ઉદ્ગમ છે એને નજીક લાવીએ, તીવ્રતા વધારવામાં આવશે, ઇન્ટેન્સિટી વધારી દઈશું તો નંબર ઓફ ઇલેક્ટ્રોન મુક્ત થતા વધી જશે. સમજો પહેલા 2 ઇલેક્ટ્રોન નીકળતા હતા તો અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન નીકળવાનું ચાલુ થઈ જશે. તો નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. તો ઇન્ટેન્સિટી અને પ્રવાહ એ બે એકબીજાના સમપ્રમાણમાં ચાલે છે. તો એમનો ગ્રાફનો નેચર જોઈએ તો એ કેવો જવાબ હશે? સુરેખ હશે. હવે તમે સમજો પહેલું જ રિલેશન મેં તમને કીધું કે ફ્રીક્વન્સી અને વોલ્ટેજ અચળ રાખવાનો પછી જ ગ્રાફની વાત કરવાની છે. તો અહીંયા જોઈએ હવે પહેલા તો કલેક્ટર પ્લેટને ધન પર રાખી, કલેક્ટર સી ની સાપેક્ષ એ ધન પર રાખવાની છે. ઓકે, એક સેન્ટેન્સ એ લખ્યું છે સી ની સાપેક્ષ એ ને ધન સ્થિતિમાને રાખ્યું છે. ઠીક છે. બાકી બે વસ્તુ અચળ, આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખવાના છે અને તીવ્રતા બદલવામાં આવશે. તીવ્રતા બદલશો અને પછી પ્રવાહ માપીએ છીએ. તીવ્રતા બદલી અને પ્રવાહ માપીએ છીએ. તો આલેખ મુજબથી આપણને ખ્યાલ આવ્યો કે તીવ્રતામાં વધારાની સાથે પ્રવાહ વધે છે. એનો મતલબ તીવ્રતા અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. એનો સીધો અર્થ થયો કે ફોટો પ્રવાહ તો શું બતાવશે? 1 સેકન્ડમાં ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બતાવશે. એનો મતલબ થયો કે તીવ્રતા વધતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે. સિમ્પલ કોન્સેપ્ટ છે, એ ધ્યાન પર રાખીએ તો 4 પોઈન્ટમાં 3 પોઈન્ટ માઇન્ડમાં સેટ રાખવાના છે. કોઈ પણ ટોપિકમાં આમાં સમજાવવાના આવે તો જે અચળ છે એને પહેલા લખીશું. પહેલા આપણે બતાવ્યું કે એને ધન પ્લેટે રાખીએ છીએ, સી ની સાપેક્ષે એ ધન પ્લેટે છે. ફ્રીક્વન્સી વોલ્ટેજ અચળ રાખીશું. ઇન્ટેન્સિટી વધારવામાં આવે તો આલેખ પરથી કહી શકીએ કે પ્રવાહ પણ વધે છે. એનો મતલબ જો પ્રવાહ તો એક સમયમાં ફોટોનની સંખ્યા બતાવશે, તો જો પ્રવાહ વધે છે તો એકમ સમયમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બતાવી દેશે, તો એ પણ વધારો થાય છે. તો તીવ્રતા વધતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. એનાથી નેક્સ્ટ ટોપિક ચેક કરીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણને જે હિન્ટ આપી છે એમાં કહ્યું છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને વોલ્ટેજ એની એકબીજા પર અસર. તો કોનું રિલેશન આવ્યું છે? I અને વોલ્ટેજ V એ બેનું રિલેશન છે. તો બાકીના બે અચળ થશે. તો અહીંયા આપણે સમજીએ આ ગ્રાફમાં આપણે પહેલું ડિટેલમાં સમજો I વર્સિસ V એનું રિલેશન છે. તો હવે જે અચળ છે એ આપણા માટે કયા છે? તો એક તો ફ્રીક્વન્સી અચળ અને ઇન્ટેન્સિટી અચળ. તો આપણે જ્યારે પહેલી ડિટેલ બતાવતા હોય તો શરૂઆતમાં જ આ લખવાનું છે. આપણે શું કહેવાય કે ફ્રીક્વન્સી નું કોઈ ચોક્કસ મૂલ્ય રાખી, તીવ્રતાનું પણ ચોક્કસ મૂલ્ય રાખવાનું છે. એ બેને અચળ રાખવાના છે અને ત્યારબાદ આપણે I વર્સિસ V ની રિલેશન લેવાનું છે.
હવે એના માટે આપણે એક કામ કરીએ, પહેલા તીવ્રતા અને આવૃત્તિ છે એને અચળ રાખી દઈએ, તીવ્રતા આવૃત્તિ અચળ રાખીએ અને સી અને એ માટે જોઈએ તો પહેલા એ ને ધન વિદ્યુત સ્થિતિમાને રાખીએ. એને સૌથી પહેલા એ ને ધન વિદ્યુત સ્થિતિમાને રાખીએ છીએ. જો એ ને ધન વિદ્યુત સ્થિતિમાને રાખીએ તો જેવો પ્રકાશ આપાત થશે ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઇલેક્ટ્રોન મુક્ત થાય એ બધા જ ઇલેક્ટ્રોન એ તરફ એટ્રેક્ટ થશે, બધા ઇલેક્ટ્રોન એ તરફ એટ્રેક્ટ થવા લાગશે. અહીંયા ઇન શોર્ટ જોવા જઈએ તો આપણો ગ્રાફનો નેચર સમજીએ તો ગ્રાફ આપણને આ ટાઈપે જોવા મળશે કે શરૂઆતમાં તમે જોશો તો અમુક પ્રવાહ તો મળતો હશે, તો પછી જેમ જેમ આનો વોલ્ટેજ વધારતા જઈએ છે, આપણે I વર્સિસ V નો ગ્રાફ છે, તો વોલ્ટેજ પ્લસમાં વધારતા જઈએ, વોલ્ટેજ વધતો જાય એમ પ્રવાહમાં વધારો થતો જાય છે. વોલ્ટેજ વધતો જાય એમ પ્રવાહમાં વધારો થાય. કેમ વધારો થાય? કારણ કે આ ધન વિદ્યુત સ્થિતિમાન છે એટલે બધા ઇલેક્ટ્રોન આ તરફ એટ્રેક્ટ થવાનું ચાલુ થશે. બધા ઇલેક્ટ્રોન આ તરફ એટ્રેક્ટ થશે તો એ કન્ડિશનના કારણે આનો પ્રવાહમાં વધારો થશે અને પ્રવાહમાં વધારો થાય તો એક પોઝિશન એવી આવી જશે કે પછી પ્રવાહ નહીં વધે. તો કેમ નહીં વધે એનું બી કારણ છે, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન એક તરફ જતા થયા, આવા નવા ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે? ગમે એમ વોલ્ટેજ વધારશો તો આ સિચ્યુએશનમાં પ્રવાહ કોન્સ્ટન્ટ થઈ જશે. તો આ સેચ્યુરેશન પ્રવાહ છે, સંતૃપ્ત પ્રવાહ. તો પહેલો ટોપિક આપણે આની અંદર સમજાવવાનો છે કે મેં જે તમને હિન્ટ આપી કે ફ્રીક્વન્સી ઇન્ટેન્સિટી અચળ રાખીશું અને I વર્સિસ V નું રિલેશન લેવું છે. તો એ માટે પહેલો જ ટોપિક આવશે સંતૃપ્ત પ્રવાહ. આની સમજૂતી આપવાની છે. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે સંતૃપ્ત પ્રવાહમાં મેં શું કહ્યું છે, છતાં એક વાર ઓરલ આઈડિયા આપું છું કે પહેલા આ બે અચળ રાખી અને જેવો પ્રકાશ આપાત કરશો તો એ વખતે એને ધન સ્થિતિમાને રાખવાનું, તો બધા ઇલેક્ટ્રોન એ તરફ એટ્રેક્ટ થશે અને એટ્રેક્ટ થાય તો પ્રવાહ મળશે. હવે એનું સ્થિતિમાન ધીરે 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 વધારતા જાઓ તો એક પોઝિશન એવી આવશે બધા જ ઇલેક્ટ્રોન એ તરફ એટ્રેક્ટ થશે, પછી પ્રવાહ કોન્સ્ટન્ટ થઈ જશે, જેને સંતૃપ્ત તથા સેચ્યુરેશન કરંટ કહેવામાં આવે છે. આ ધન સ્થિતિમાને હોય ત્યારે. હવે એનાથી રિવર્સ લઈએ છીએ, એને ઋણ સ્થિતિમાને રાખીએ. જો એને ઋણ સ્થિતિમાને રાખતા જઈએ તો ધીરે ધીરે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવા લાગશે. તમને તરત ખ્યાલ આવશે કે આ ઋણ સ્થિતિમાને છે, ઇલેક્ટ્રોનનું નેગેટિવ નેગેટિવ વચ્ચે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોન અહીંયા જવાનું ઘટાડી દેશે અને ઇલેક્ટ્રોન અહીંયા જવાનું ઘટાડી દે, ધીરે ધીરે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે તો પ્રવાહ ઘટવા લાગશે. તો પ્રવાહ ઘટી અને આ પ્રમાણે થઈ એક વખત 0 થઈ જશે. તમે વોલ્ટેજ નેગેટિવ ઘટાડતા જાઓ છો, નેગેટિવ વોલ્ટેજ ઘટાડતા જાઓ તો એક વખત શું થશે કે પ્રવાહ ઘટતો 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 એક ટાઈમ 0 થશે. તો અહીંયા હવા આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અટકી જશે. તો જ્યારે ઇલેક્ટ્રોન પોતાની સંખ્યા અટકાઈ દે છે એ વખતે જે વોલ્ટેજ મળ્યો એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય છે. તો અહીંયા લખું છું સ્ટોપિંગ પોટેન્શિયલ, સેકન્ડ પોઈન્ટ થયો V0 કહેવાય છે. તો આપણે સેકન્ડ પોઈન્ટ આપ્યો સ્ટોપિંગ પોટેન્શિયલ નો. એને એક વખત ફરી સમજીએ. અહીંયા મેં શું કહ્યું છે, પહેલા વોલ્ટેજ એને ધન રાખતા હતા, હવે એને ઋણ રાખ્યો. ઋણ રાખ્યો તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોન એ પ્લેટ પર જશે નહીં અને એ જાય એ પહેલા જ રિટર્ન આવતા થઈ જશે. ધીરે ધીરે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે તો એના કારણે પ્રવાહ ઘટતો જશે. જેવો પ્રવાહ એક વખત એવી પોઝિશન આવશે વોલ્ટેજ નેગેટિવ વધારતા જાઓ તો નેગેટિવ વધતા વધતા એક વખતે પ્રવાહ 0 થાય તો એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કીધો. આનો આ રીતના બે પોઈન્ટ બતાવ્યા, એક સંતૃપ્ત પ્રવાહ બતાવ્યો અને એક સ્ટોપિંગ પોટેન્શિયલ બતાવ્યું. હવે આવે છે ત્રીજો, એનાથી આગળનો એક પોઈન્ટ. એમાં એક મહત્વનું સેન્ટેન્સ આવે છે કે અહીંથી ઉત્સર્જિત થતા જેટલા બી ઇલેક્ટ્રોન થાય છે એને ખાસ યાદ રાખજો, બધાની ઉર્જા એક સરખી ના હોય. બધાની ઉર્જા એક સરખી નહીં હોય, બધાની ઉર્જા અલગ અલગ હશે. કોઈની 10 ઇલેક્ટ્રોન હોય, કોઈની 2 હશે, કોઈની 8 હશે, એમ બધાની અલગ અલગ ઉર્જા જોવા મળશે. તો સમજો કોઈની પાસે મેક્સિમમ એનર્જી છે તો એની કન્ડિશન કઈ જોવા મળશે? તો આપણે સમજે કે ધારો કે હું અહીંયા આ સી પ્લેટ છે, આ એ છે, આને નેગેટિવ પોટેન્શિયલે રાખીએ છીએ, અહીંથી ધારો કે પ્રકાશ આપાત કર્યો તો આપણે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. આ ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ગતિ ઉર્જા છે. આ મહત્તમ ગતિ ઉર્જા છે તો આ ઇલેક્ટ્રોન આગળ ગતિ કરશે, અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ 0 થઈ ગયો છે, કારણ કે પ્રવાહ આપણો ટોટલ કેટલો થાય? 0. અહીંથી એની પાસે એટલી ઉર્જા છે કે ગતિ કરતો 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 અહીંયા જશે ને અહીંયા એનો વેગ 0 થશે. તો એની મેક્સિમમ એનર્જી એ પોટેન્શિયલ ડિફરન્સને પાર કરવામાં વપરાય. તો એટલા માટે થર્ડ પોઈન્ટ આપણે લખી શકીએ મહત્તમ ગતિ ઉર્જા એ મેક્સ કેટલી હશે? તો EV0 જેટલી હોય. તો E એટલે વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો અને V0 એટલે બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. તો EV0 જેટલી જોવા મળશે. તો આ થર્ડ પોઈન્ટ થયો આપણા માટે. ઓકે, આ પોઈન્ટને આપણે એકવાર ફરી ચેક કરીને અહીંયા શું બતાવ્યું છે.
મેં તમને આની અંદર પહેલા જ હિન્ટ કીધી કે દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે, અલગ અલગ હશે. કોઈ એક ઇલેક્ટ્રોન હશે જેની પાસે મેક્સિમમ એનર્જી જોવા મળશે. એ જ્યારે અહીંથી વોલ્ટેજ વધારતા જઈશું, સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલું વોલ્ટેજ કર્યો છે, તો એ ઇલેક્ટ્રોન અહીંથી જ્યારે એ ઉપર જશે ત્યારે એની ઉર્જા મતલબ કે વેગ 0 થઈ જશે. વેગ 0 થાય તો આપણને ખ્યાલ આવ્યો કે એ ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ઉર્જા છે. કેટલી હશે? તો Kmax = eV0 જેટલી થાય. તો આપણી પાસે આ ત્રણ ટોપિક આપણે ક્લિયર કર્યા છે. એક પહેલો ટોપિક સંતૃપ્ત પ્રવાહ, સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા. હવે એને જ અહીંયા રિવાઇઝ કરું છું. અહીંયા આપણે સમજીએ. પહેલા મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે બે વસ્તુ અચળ રાખવાની છે. એક અચળ રાખીશું આવૃત્તિ અને તીવ્રતા, એ બેને અચળ રાખી દેવાની છે. હવે પહેલા કહીશું એને ધન સ્થિતિમાને રાખો. એને ધન સ્થિતિમાને રાખીએ અને વધારતા જઈશું તો એમ ઇલેક્ટ્રોનની પ્રવાહ વધતો જશે. પ્રવાહ વધવાનું કારણ કયું? કે જેમ જેમ ધન સ્થિતિમાને છે બધા ઇલેક્ટ્રોન એ ઉપર પહોંચતા જશે એમ પ્રવાહમાં વધારો થશે. એક કન્ડિશન આવશે કે જ્યારે પ્રવાહ વધશે નહીં, એને સંતૃપ્ત પ્રવાહ કહી દીધો. કેમ પ્રવાહ વધશે નહીં? એનું બી કારણ છે કે જેટલા ઇલેક્ટ્રોન હતા બધા એ તરફ જતા રહે. હવે પ્રવાહમાં કોઈ વધારો નહીં થાય તો એ સંતૃપ્ત પ્રવાહ જોવા મળી જશે. ક્લિયર? હવે નેક્સ્ટ એના પછી અહીંયા જે વાત કરી છે કે હવે એને જો ઋણ સ્થિતિમાને રાખો. જો એને ઋણ સ્થિતિમાને રાખીએ તો ધીરે ધીરે પ્રવાહમાં શું થશે? ઘટાડો થઈ જશે. અને ઘટાડો થાય તો એક એવી કન્ડિશન આવશે કે જ્યારે વોલ્ટેજ માટે પ્રવાહ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. એ જ્યારે શૂન્ય થાય ત્યારે પ્રવાહ બંધ થઈ ગયો કહીએ ને, એને સ્ટોપિંગ પોટેન્શિયલ નામ આપ્યું છે. હવે એનાથી આગળ સમજીએ તો આગળ મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે કે બધા જ ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા એક સરખી હોતી નથી. દરેકની અલગ અલગ હોય છે. પણ કોઈ સૌથી વધુ ઉર્જાવાન ફોટો ઇલેક્ટ્રોન હોય એની મહત્તમ ગતિ ઉર્જા Kmax છે, જે આને પાર કરવામાં સક્ષમ છે. તો એ Kmax = કેટલા લખાય છે? eV0 લખાય છે. આટલો ડિટેલ તમે સમજ રાખજો. આના પછી આપણે આગળ ચેક કરીએ છીએ. હું માનું ત્યાં સુધી આ પોઈન્ટ તમને તમારી સાથે ક્લિયર હોય તો આગળનો જે પોઈન્ટ બનશે જેની અંદર ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને સ્થિતિમાન એનું રિલેશન કઈ રીતે સમજાવવાનું છે એને આપણે આગળ ચેક કરીશું. હું અત્યારે હાલ આટલું સ્ટોપ કરું છું, પણ આના પછી આ ત્રણેયનું ભેગું કરીને આપણે ડિટેલમાં સમજી અને આગળના પોઈન્ટને જોઈએ છીએ.